ત્રિકોણમિતિમાં જેટબલીની પ્રેક્ટિસ કરી આપણે. હવે એના ત્રિકોણમિતિ પ્રતિવિધિની વાત કરીએ. પહેલા દાખલામાં tan ઇન્વર્સ હોય 71 નું એટલા માટે કે જે આપણે શરૂઆતમાં ત્રિકોણમિતિના આવે પછી પ્રતિવિધિના આવે, તો એસાઇનમેન્ટ જે આપણે ગણીએ છીએ બોર્ડની જે પ્રશ્ન બેંક ટોપ દાખલાઓ છે તેમાં 71 થી બધા પ્રતિવિધિના શરૂ થાય છે. સીધું 71 લીધું છે. તો tan ઇન્વર્સ y બરાબર આમ છે, તો આને વચ્ચેનું સૂત્ર જાણીએ છીએ કે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y. તો એની બરાબર લખાય tan ઇન્વર્સ ઓફ x y ના છેદમાં 1 માઈનસ x into y. y એટલે 2x upon 1 માઈનસ x સ્ક્વેર. તો આનું સાદુરૂપ આપીએ. આ અહીંયા ગુણાય x minus x ઘન plus 2x. આ એક સાથે ગુણાય. આ થઈ ગયું tan inverse of x plus 2x is 3x minus x ઘન 1 minus 3x square. અને અહીંયા શું છે tan inverse y. હવે પ્રતિવિધેયો હંમેશા એક એક અને વ્યાપ્ત હોય છે. એક એક તો હોય જ છે. એક એક વિધેય હોવું એટલે આ વ્યાખ્યાનું પાલન થવું કે f of x1 બરાબર f of x2. આ f વિધેય છે એ એક એક છે, તો ff ઉડી જાય એવું હકીકતમાં ઉડી ન જાય, પણ ff કેન્સલ અને x1 બરાબર x2 લખી શકાય. તો એ tan ઇન્વર્સ એક એક વિધેય છે, તો y બરાબર શું લખી શકીએ? ડેફિનેટલી y is 3x minus x ઘન 1 minus 3x square. This is our y. તો 3x minus x ઘન 1 minus 3x square. બહુ સરળ દાખલો. નેક્સ્ટ. જો આવા દાખલાઓ ક્યાંક ને ક્યારેક આવી જાય છે અને બહુ મસ્ત વિચાર છે. હવે તો પહેલા તો 10 રેડિયન વિશે ખબર હોવું જોઈએ. એક રેડિયન is approximately 57 અંશ. તો 10 રેડિયન is approximately મીંડું લગાડતા 570 અંશ. તો 570 અંશ અંદાજે કઈ આવે? 9 એકા 9, 9 દુ 18, 27, 9 ચોક 36. આગળ 9 પંચા 45, 90 છક્કે 54. એટલે હું જો અહીંયા 0 પાઈ, ધીસ ઇઝ 2 પાઈ, અહીંયા ફરી વાર 2 પાઈ, અહીંયા પહોંચે આપણે 90 છક્કે 54, 540 આગળ 3 પાઈ. આપણે 570 એટલે 3 પાઈ થી આગળ છે, એટલે આપણે અહીંયા છીએ. આ જે છે એ 3 પાઈ થી અહીંયા પહેલી વાર આવે 3 પાઈ બાય 2, પછી એમાં 4 4 વધતા જાય એટલે 7 પાઈ. તો એનો મતલબ 10 રેડિયન છે એ 3 પાઈ થી 7 પાઈ બાય 2 વચ્ચે છે. બહુ ઈઝી છે કે અહીંયા છે ને 0 લઈ આવવાનો. જો બહુ વિચારવું, ગોળ ગોળ કરવાનું વિચારવું ન હોય તો બાકી સાચી વાત એ છે કે સાઈન નો યોગ્ય પ્રદેશ તો -પાઈ બાય 2 થી પાઈ બાય 2 છે. ઘાટું મીંડું આની વચ્ચે છે. તો તમે અહીંયા છો, અહીંથી તમે 2 પાઈ જેટલા ફરો તો અહીંયા આવો, અને હજી -2 પાઈ કરો તો તમે અહીંયા આવો. ફરી વખત અહીંયાથી તમારે આની વચ્ચે આવવાનું છે. તો આની વચ્ચે જો મારે આવવું હોય તો પહેલા તો આમાંથી સીધા પાઈ બાદ કરો તો હું અહીંયા આવું. અહીંયા ન ચાલે, મારે અહીંયા આવવું પડે અંદરના સર્કલમાં 0 થી પાઈ બાય 2 વચ્ચે. એટલે પાઈ બાદ કર્યા પછી પાછું 2 પાઈ બાદ કરવું પડે. નોર્મલી 3 પાઈ બાદ કરવું પડે નેચરલી. તો ચોખ્ખી વાત છે કે હું તમને શોર્ટકટ કરી તો કે અહીંયા 0 લેવા માટે જે લાવવું પડે, જે બાદ કરવું પડે બાદ કરતા. એટલે 3 પાઈ માંથી 3 પાઈ ગયું 7 પાઈ બાય 2 minus 3 પાઈ. હિસાબ કરતા 0 less than 10 minus 3 પાઈ less than પાઈ બાય 2. તો 10 રેડિયન છે એ સાઈનના યોગ્ય પ્રદેશમાં નથી. સાઈનના યોગ્ય પ્રદેશમાં 10 minus 3 પાઈ રેડિયન છે. એનો મતલબ મારે એના સાઈન વિશે વિચારવાનું. જો આ દાખલો બરાબર સમજજો તો આ sin 10 ના બદલે sin 4 આવે, sin 8 આવે, sin 5 ગમે યાર બધા આવડશે. બરાબર શાંતિથી આપણે સમજશું. તો મારે પેલાથી આ વર્ગ લાગે છે એવું ન ચાલે. અહીંયા મારે અટકી લખવું જોઈએ, એટલે હું અહીં લખીશ 7 પાઈ બાય 2 ઉપર. સોરી. તો જે યોગ્ય પ્રદેશમાં છે એના sin અને sin 10 આ બંને વચ્ચેનો સંબંધ મેળવવાની વાત છે. તો આ બંને વચ્ચે એક જ સંબંધ હોય, કાં તો બે સમાન હોય કાં તો બે એકબીજાના વિરોધી હોય. જોઈએ 10 - 3 પાઈ માંથી માઈનસ કોમન લો. sin 3 પાઈ - 10 અયુગ્મ વિધેય છે, ઊંધું બરાબર.
અને 3 પાઈ અહીં આવે 3 પાઈ માઈનસ 10 બીજું ચરણ એમાં સાઈન ધન હોય એટલે કે આની કિંમત સાઈન 10 આની અને આના વચ્ચે વિરોધીનો સંબંધ છે એટલે હું સાઈન 10 ની જગ્યાએ લખીશ હું અહીંયા લખીશ this is equal to sin inverse of minus sin tan minus 3 pi sin inverse નો જે માઈનસ છે એ સીધો બહાર નીકળે માઈનસ sin inverse of sin 10 minus 3 pi એટલે 10 minus 3 pi sin ના યોગ્ય પ્રદેશમાં પહેલા ચરણમાં છે એટલે સીધા બહાર નીકળે એટલે minus 10 minus 3 pi તો આપણો જવાબ આવ્યો 3 pi પ્લસ થઈ ગયું અને 10 માઈનસ થઈ ગયું 3 pi minus 10 C is our right answer રકમ કેટલી નાની છે મહેનત બરાબર થાય છે મગજ બરાબર ઘસાય છે અને આ દાખલો જો બરાબર ઘૂસી ગયો ને મગજમાં તો 10 રેડિયનની જગ્યાએ 4 રેડિયન લઈને ટ્રાય કરો 5 લઈને 6 7 8 9 10 11 સુધી ટ્રાય કરો અને જો એ બધા સાચા જવાબ આવી ગયા કોન્ફિડન્સ થી તો સમજી લો કે આ કોન્સેપ્ટ ક્લિયર નેક્સ્ટ હવે પ્રતિવિધિમાં વિકલાંગ વર્ગ સંકલન ગમે 1 - x² આવે એટલે નિયમ છે કે x = sin θ આવે પણ 1 - x આવે તો √x = sin θ આવે તો જ તે x = sin² θ થાય ને તો જ 1 - sin² θ એટલે શું થયું કે ભાઈ cos² તો બસ આ જ વાત મારે તમને કહેવી છે કે 1 - x² છે તો હું x = sin θ ધારું ધેટ ઇઝ ફાઇન અને 1 - x પણ છે તો હું √x = sin θ નહીં પણ sin phi ધારીશ ભાઈ એક આલ્ફા તો એક બીટા એમ અલગ અલગ ખૂણો ધારવો પડે ચોખ્ખી વાત છે તો એવું થઈ જાય કે x = sin θ અને x = sin² θ x ની થોડી બે કિંમત ધારી શકાય કોમન સેન્સ ની વાત છે તો અહીં કિંમત મૂકું sin inverse x sin θ √1 માઈનસ હવે આ x એટલે sin θ મૂકો ને તો ફાયદો ન થાય પણ sin² phi મૂકો ને તો ફાયદો થાય આ હવે તમારી સામાન્ય બુદ્ધિ છે માઈનસ √x તો √x ની જગ્યાએ જસ્ટ sin phi અને √1 - sin² θ આગળ વધીએ sin inverse of હવે જો દાખલામાં કોઈ શરત નથી આપી એટલે બધું યોગ્ય પ્રદેશમાં જીકમ જીકી કરીને આગળ વધતા તો sin θ અને અમસ્તુ કે તમે જ્યારે ધારો છો ત્યારે થીટા sin ના યોગ્ય પ્રદેશમાં હોય એટલે -π/2 થી π/2 માં હોય અહીંયા તો આ ધન છે √ વર્ગમૂળ એટલે હંમેશા ધન જ હોય તો આ ધન છે તો આ તો બાઉન્ડેડ વધારે થઈ ગયો કે 0 થી π/2 માં જો પહેલા ચરણમાં જો તો 1 - sin² phi cos² phi માનાંક નહીં આવે સીધું cos phi -sin phi 1 - sin² θ એટલે cos² θ માનાંક કાઈ નહીં આવે કારણ કે ચોથું ચરણ અને પહેલું ચરણ cos ધન હોય cos θ તો SC - CS so this is nothing but sin inverse of sin θ - phi અને હવે તમે θ - phi ઇન્વર્સ અને વિધેય આના બરાબર તમે આમ લખો θ - phi θ એટલે શું sin inverse x અને phi એટલે શું sin inverse √x sin inverse x minus sin super b is our answer અહીંયા કોઈ શરત આપી નથી એટલે બધું યોગ્ય પ્રદેશમાં લઈને આપણે આગળ વધી શકીએ છીએ બાકી શરત આપીએ તો આપણે એ પ્રમાણે જવું પડે MCQ પૂરતું આ રીતે જઈ શકાશે NCERT માં થિયરી એટલે કે દાખલા ગણવાની વાત આવે તો યોગ્ય શરતનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો જ પડશે તો જ પૂરા માર્ક મળશે નેક્સ્ટ MCQ માં ચાલશે ઓકે બંને બાજુ કોટ લગાડું કારણ કે અસમતા છે એટલે કોટ છે ને ઘટતું વિધેય છે કોટ બધા ચરણમાં ઘટે આનો મતલબ થઈ ગયો n ના છેદમાં પાઈ હવે cot π/6 અવળું જોઈએ 1/√3 તો આનો મતલબ
5/6 √3 ભાઈ સાહેબ આવડવું જોઈએ કે એને ખોટી કિંમત નો બોલાય સાચી બોલાય √3 પાઈ હવે આ બેનો ગુણાકાર કરો √3 ને તમે 1.8 લઈ લો પાઈ ને થોડીક વાર માટે 3 લઈ લો 17 તેરી 51 એટલે 5 કરતા 5 પોઈન્ટ સમથિંગ હશે એનો મતલબ જો એક તો છે ને અહીંયા મેં કોટ લગાડ્યું કોટ બધા ચરણમાં ઘટતું હોય એમ કીધું ને ગ્રેટર ધેન નો ગ્રેટર ધેન નહીં કીધું એ લેસ ધેન કરવું જોઈએ ભૂલ તો ન થવી જોઈએ સોરી યાર તો આનો મતલબ n ઇઝ લેસ ધેન 5 પોઈન્ટ સમથિંગ તો n ની મહત્તમ કિંમત કારણ કે n છે પાછો પ્રાકૃતિક ગણ n માંથી લેવાનો તો n ની મહત્તમ સિમ્પ્લિફાય સુપર મસ્ત દાખલો હતો નાનો એવો દાખલો હતો ભાઈ sin ઇન્વર્સ છે અને જવાબ બધા tan ઇન્વર્સ માં છે આમ ડબલ ઓબ્ઝર્વેશન હોવું જોઈએ મેથેમેટિક્સ માં તો જોરદાર એમસીક્યુ છે JEE માં તો tan ઇન્વર્સ માં બધું હોવાથી પહેલા તો હું sin ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી નાખું ઠીક છે સાબા અપોન કર્ણ this is √r minus √r minus 1 કર્ણ એટલે અંડર રૂટ r કૌંસમાં r plus 1 તો હવે આ બાજુ શું મળશે એ મેળવી લઈએ આને હું abc કહી દઉં તો bc સ્ક્વેર બરાબર ac સ્ક્વેર માઈનસ ab સ્ક્વેર ac સ્ક્વેર એટલે આ વર્ગમૂળનો વર્ગ એટલે r કૌંસમાં r plus 1 માઈનસ ab સ્ક્વેર એટલે આનો વર્ગ એટલે કે √r minus √r minus 1 હોલ સ્ક્વેર આ થઈ ગયું r સ્ક્વેર પ્લસ r આનું વિસ્તરણ કરો r minus 2 √r into r minus 1 plus r minus 1 r સ્ક્વેર એટલે કે હવે આમાં સાદુરૂપ ઝડપ JEE છે ભાઈ થોડું ઝડપથી સાદુરૂપ આપતા r કેન્સલ તો અહીંયા જે વધ્યું એ લખતા r સ્ક્વેર માઈનસ r માઈનસ માઈનસ પ્લસ 2 અંડર રૂટ r into r minus 1 minus minus plus 1 આમાંથી r કોમન લો એટલે તમને દેખાશે કે આ તો પૂર્ણાંક પદાવલી છે r કૌંસમાં r minus 1 plus 2 આનું વર્ગમૂળ અહીંયા છે જો √r minus 1 plus 1 તો આખી પૂર્ણાંક પદાવલી થઈ ગઈ કે આ નું વર્ગમૂળ અહીંયા છે હવે દાખલા તરીકે આમ હોય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર તો તમે લખો a પ્લસ b હોલ સ્ક્વેર એટલે આનું વર્ગમૂળ મધ્યપદની નિશાની આનું વર્ગમૂળ હોલ સ્ક્વેર તો આનું વર્ગમૂળ એટલે અંડર રૂટ r minus 1 પ્લસ એકનું વર્ગમૂળ એટલે a હોલ સ્ક્વેર આવું લખીશું પણ અહીંયા જે આવ્યું એ આવ્યું bc સ્ક્વેર તો bc બરાબર અંડર રૂટ r કૌંસમાં r minus 1 પ્લસ 1 તો આ અહીંયા લખીશ bc બરાબર r એટલે અંડર રૂટ r કૌંસમાં r minus 1 plus 1 તો હવે હું આ sin ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી નાખીશ એટલે હું આને લખીશ સિગ્મા tan ઇન્વર્સ સાબા એટલે અંડર રૂટ r માઈનસ અંડર રૂટ r minus 1 અપોન છેદમાં લખીશ 1 plus under root r into r minus 1 this is interesting કારણ કે એક વાર બે વાર ત્રણ વાર વાંચતા આ બીજું કાઈ નથી આ આવું છે tan inverse x minus y upon 1 plus xy this is like that તો આ જમાવટ છે કે આના બરાબર તમે આવું લખી શકો tan inverse x minus tan inverse y તો આના બરાબર લખી શકો સિગ્મા tan inverse root r minus tan inverse root r minus 1 r बराबर 1 થી n चलो पहला 1 નાખો tan inverse 1 minus tan inverse 0 ચાલો હવે 2 નાખો tan inverse 2 under root under root under root under root under root 1 તો હવે હું સીધું નાખી દઉં છું n એટલે કે tan inverse root n minus tan inverse under root n minus 1 હવે ધીરે ધીરે સાદું રાખીએ ચાલો કેન્સલ એટલે કેન્સલ થવાની
પ્રક્રિયા જોઈ લો. આ અહીંયા કેન્સલ, તો આ એની પહેલા કેન્સલ, એટલે એક આ જીવતો રહે ને આ જીવતો રહે, એટલે tan ઇન્વર્સ √tan minus tan inverse 0, 0 નો વર્ગમૂળ 0. tan inverse 0 is 0, so this is our answer. tan inverse √tan, yes, definitely. જો c નીચે હું ટિક કરેલું હતું, શાબાશ, મસ્ત MCQ હતું, મસ્ત. નેક્સ્ટ અગેન એવા જ સ્વભાવવાળો MCQ આવ્યો. હવે આમાં મગજ ચલાવતા થોડું પડે તો એક સરખા MCQ ની પ્રેક્ટિસ પ્રશ્ન બેંક કરાવે છે. હું 2r-1 ને મને ખબર કેમ પડે, મારે આના ઉપર ખબર પડે કે 2r * 2r-1. જો ઘાતાંકનો સરવાળો કરો 2r-1 થઈ ગયું, તો એમાં લખાય 2r, મોટામાંથી નાનું બાદ કરતા આનો હિસાબ કરો એટલે આ જ આવી જાય. તમને બતાવી દઉં 2r - 2r-1, તો 2r-1 * 2. આના બદલે આવું લખાય, તો ઘાતાંકનો સરવાળો કરો 2r થાય, તો 2r-1 કોમન, 2 - 1, 2r-1 કોમન into 1, so 2r-1 is our answer. આવી ગયું એમ, એના બદલે આવું લખાય. તેને આને સિગ્મા લાગુ પાડવાની વાત છે. તો સિગ્મા લાગુ પાડીએ એની પહેલા this is tan inverse 2r minus tan inverse 2r-1. so this is, ચાલો પહેલા 1 લગાડો, તો tan inverse 2 ની 1 ઘાતાંક minus tan inverse 2 ની 0 ઘાતાંક, 2 લાગુ પાડો, tan inverse 2 નો વર્ગ minus tan inverse 2 ની 1 ઘાતાંક, n લાગુ પાડી દો સીધું, tan inverse 2 ની n minus tan inverse 2 ની n minus 1. તો હવે કઈ સિસ્ટમથી કેન્સલેશન થાય છે? પહેલું છે આની હારે કેન્સલ, આ છે આની હારે કેન્સલ, આ છે આની હારે કેન્સલ, આ બી જીવતા રહે, કોઈ પણ ની 0 એટલે 1, તો આ તો કોણ જીવતું રહ્યું? tan inverse 2 ની n minus tan inverse 1, પણ tan inverse 1 એટલે તો π/4, તો tan inverse 2 ની n minus π/4. સુપર. નેક્સ્ટ ફરી વખત એની જ પ્રેક્ટિસ થાય છે ઈ સૂત્રની. જો ભાઈ સાહેબ m² - m + 1 એને ગુણ્યા m² + m + 1, આ બીનો ગુણાકાર થાય, બધાની ઘાતાંક બધાની એટલે ડબલ થઈ જાય, n ની 4 m² 1 નો વર્ગ. This is called super. તો કેવી રીતે આ થાય? તો થાય યાર, એનું કારણ છે કે અવયવ પાડતા મિશ્રણ કરતા આવડવું જોઈએ બાદમાં વાળાને, એટલે થાય. આ આની હારે ગુણાય, અથવા બીજી વાત m² + 1 minus m, અને હું લખીશ m² + 1 plus m, તો a minus b, a plus b, એટલે કે m² + 1 all square minus m². This is m⁴ plus 2m² plus 1 minus m². તો આ થઈ ગયું m⁴, 2 માંથી 1 બાદ થાય એટલે plus m² plus 1. તો અહીંયા ઈ જ વાત છે કે તમે આને જુઓ, છેદની સિગ્મા m = 1 to n tan inverse નું છેદને લખીશ 1 plus m⁴ plus m² plus 1, જે આ છે એ મેં લખ્યું. જુઓ 1 ને 1 2 થઈ ગયા, તો આના બદલે હું આવું લખી શકું છું એની પછીના સ્ટેપમાં, m² - m plus 1 m² plus m plus 1. પણ આને યાદ ઈઝીલી રખાય. હા કેવું છે, જો આ બધા વર્ગ થઈ ગયા, બધું પ્લસ થઈ ગયું. આવા જે કાઉન્ટ છે ને આમ હોય ને x² - x plus 1, x² plus x plus 1, 12મા વાળાએ તો લખી નાખવાનું હેડિંગમાં યાર, કે આવું આવે એટલે સીધું લખાય x4 + x² + 1, વાત થઈ પૂરી યાર. એકવાર આવડેલી બીજી વાર કાયમ માટે આવડવું જોઈએ. તો અંશમાં તો બહુ ફાયદો છે, 2m એટલે તો આ જ છે. જો કેવી રીતે m² plus m plus 1 minus m² minus m plus 1. તમારો હિસાબ કરો, m² ગયા, m વત્તા m 2m, 1 ગયા, તો 2m ના બદલે તો લખાય જ છે કે x minus y 1 plus x into y. So this is nothing but tan inverse of x
minus tan inverse of y. અને આગળ છે સિગ્મા. ચાલો પહેલા નાખો 1. આ થાય tan inverse of 1 + 1 + 1 એટલે 3. નાખો 1 1 + 1 ઓછા 1 એટલે કે tan inverse 1. ટૂંકમાં હવે તમને સમજાઈ ગયું. એક આ વધશે પહેલું અને છેલ્લું બે જ વધવાના છે. એ અત્યારથી આમ આપણે દેખાઈ રહ્યું છે, પણ એવી ઉતાવળ આ દાખલામાં નહીં કરતા. આપણે પ્રામાણિકતાથી કિંમતો થોડીક મૂકશું. તો પ્લસ 2 મૂકતા tan inverse 2 નો વર્ગ 4 ને 2 6 ને 1 7 માઈનસ tan inverse 2 નો વર્ગ 4 ને 5 માંથી 2 જાય એટલે 3. છેલ્લે n મૂકતા tan inverse of આ જગ્યા આપણે ખાલી કરી શકાય છે કારણ કે આની વાત થઈ ગઈ છે. એટલે tan inverse n² + n + 1 minus tan inverse n² - n + 1. હવે આપણે જોઈએ તો પહેલું પદ છે ને કેન્સલ થાય છે. જો ઓલા બધામાં આવું જ હતું એટલે ઉતાવળ નહીં કરતા એની જેમ જ છે. એટલે આ પહેલું પદ છે ને ઈ આની પછી ના કાઉન્સ કરે કેન્સલ. એટલે આ જે છે ને ઈ કેન્સલ થશે કે ભાઈ કાઉન્સ ની પહેલા કાઉન્સ હોય તો બીજું પદ કેન્સલ થાય છે. એટલે આ એક જીવતું રહેશે. તો આપણી પાસે હવે બે વસ્તુ રહી. એક tan inverse of n² + n + 1 minus tan inverse of 1. પણ આપણે જવાબમાં જોઈએ તો આવું π/, અને π/4 કહેવાય એવું જવાબમાં દેખાતું નથી. તો હજી એક સ્ટેપ આગળ વધવાની વાત છે. બી સ્ટેપ શું છે કે આના વચ્ચે પાછું સૂત્ર લાગુ પાડી ગયા. tan inverse of x minus y upon 1 plus x એટલે કે n² + n + 1 into y. તો આ કેન્સલ ચોખ્ખી વાત છે. તો n² + n આમાં દેખાય છે. તો પહેલા ઓપ્શનમાં દેખાણું છે તમારે n² + n + 1 + 1 એટલે કે n² + n + 2. So A is our right answer. Super MCQ હશે આ બધા. આગળ નેક્સ્ટ મસ્ત દાખલો છે 78માં. હવે ચોખ્ખી વાત છે કે થીટા બરાબર આવું હોય એટલે આપણને એટલી તો ખબર પડે કે આના બરાબર આલ્ફા ધારી લેવાય. √ a કૌંસમાં a + b + c ના છેદમાં bc બરાબર. આનો મતલબ √ a કૌંસમાં a + b + c ના છેદમાં bc બરાબર tan આલ્ફા. એવી જ રીતે એની કલરની વેલ્યુ લખાય પણ tan બીટા એ સીધું જ લખી નાખવું કારણ કે ઓલા બરાબર બીટા ધાર્યું એટલે tan ગામા બરાબર સીધું ધારી લો c કૌંસમાં a + b + c ના છેદમાં ab. હવે વાત એવી છે કે abc ધન વાસ્તવિક સંખ્યા છે એટલે આ જે આખી કિંમત છે ધન છે. એટલે એનો મતલબ કે અહીંયા આલ્ફા બીટા અને ગામા જે આપણે લઈ રહ્યા છીએ એ બધા ધન જ છે. tan inverse of ધન એટલે પહેલું ચરણ જ કહેવાય. tan છે ચોથા અને પહેલા ચરણનો હોય પણ ચોથા ચરણમાં tan inverse of ઋણ બધી કિંમત આવે -π/2 થી 0 આવે. પહેલા ચરણમાં 0 થી π/2 આવે. એટલે કે આલ્ફા બીટા અને ગામા ત્રણેય પહેલા ચરણમાં છે. આ પણ જરૂરી છે આપણે દાખલાના જવાબ સુધી પહોંચવા માટે. હવે tan આલ્ફા + tan બીટા + tan ગામા હું આ ત્રણેયનો સરવાળો કરું તો મને આવો જવાબ મળશે. સોરી આ ત્રણેયનો સરવાળો ત્રણેયમાંથી √ a + b + c કોમન તો કૌંસમાં એ વધશે વર્ગમૂળની અંદર a/bc b/ca c/ab. આનું સાદુરૂપ પણ એક સરસ રીતે આપી શકાય. સારો એક વિચાર છે. તમે જો આને a/bc ને અંશ અને છેદમાં a વડે ગુણી નાખો
b upon c ને અંશને છેદમાં b વડે ગુણી નાખો, c upon ab ને અંશને છેદમાં c વડે ગુણી નાખો, તો આ બીજું કાંઈ નથી પણ અંડર રૂટ a પ્લસ b પ્લસ c ઇન્ટુ a ગુણ્યા a એનો વર્ગ એટલે a પ્લસ b પ્લસ c. માનાંકની જરૂર નથી, a અને b અને c ધન વાસ્તવિક સંખ્યા છે અને ત્રણેયનો છેદ સમાન થઈ ગયો વર્ગમૂળમાં abc. સી આ જે સાદુરૂપ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે તમે આના પરથી આવું લખી શકો છો, ધીસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ abc ગુણ્યા a પ્લસ b પ્લસ c ના છેદમાં રૂટ abc. એટલે હવે જો તમે tan આલ્ફા ઇન્ટુ tan બીટા ઇન્ટુ tan ગામા નો વિચાર કરો તો આનું સાદુરૂપ આ જ આવે. તમે આ ત્રણેયનો ગુણાકાર કરો તો તમે આ ત્રણેયનો ગુણાકાર કરશો તો આ ગુણ્યા એટલે આ બંનેનો ગુણાકાર એટલે વર્ગ, એટલે વર્ગમૂળ નીકળી ગયું, પણ એક તો વર્ગમૂળમાં રહેશે. વર્ગમૂળની અંદર √2 ઇન્ટુ √2 ઇન્ટુ √2. હવે આપણે હેલો સમજીએ ને થોડું કામ સમજવું. ધીસ ઇઝ 2√2. તો √2 એટલે a પ્લસ b પ્લસ c, તો a પ્લસ b પ્લસ c, a પ્લસ b પ્લસ c, a પ્લસ b પ્લસ c, તો a પ્લસ b પ્લસ c √a પ્લસ b પ્લસ c એટલે આવી ગયું. અને આ ત્રણેયનો આનો ગુણાકાર કરો તો તમે જો c બે વાર આવે, a બે વાર આવે, b બે વાર આવે, તો ચોખ્ખી વાત છે કે અંડર રૂટ a b c. ક્લિયર? ઓકે. હા, એટલે આ જે છે કે નહીં, જો આ આવું થાય a b c આમ કહેવાય, આટલામાં સમજાવો ને, અંડર રૂટ a b c ના છેદમાં a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર એટલે અંડર રૂટ a b c. ટૂંકમાં આપણે tan આલ્ફા પ્લસ tan બીટા પ્લસ tan ગામા બરાબર tan આલ્ફા ઇન્ટુ tan બીટા ઇન્ટુ tan ગામા લઈએ હવે, અને આના બરાબર સરવાળા બરાબર આવું ગુણાકાર તો જ આવે. 11મા ધોરણમાં NCERT માં આપણે આવા દાખલાઓ ગણ્યા હતા કે જો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર 2k પ્લસ 1 પાઈ હોય તો tan આલ્ફા પ્લસ tan બીટા પ્લસ tan ગામા બરાબર આવું સાબિત કરો. અને એવું સાબિત થઈ શકે કેમ કે કારણ કે આલ્ફા પ્લસ બીટા બરાબર 2k પ્લસ 1 પાઈ માઈનસ ગામા, બંને બાજુ tan લગાડતા સૂત્ર લાગુ પડતા સાદુરૂપ આપો એટલે આના બરાબર આ તમારે આવી જશે. તો એનો મતલબ આલ્ફા પ્લસ બીટા, આલ્ફા એટલે આખું આલ્ફા છે, આ આખું બીટા છે, આ આખું ગામા છે, અને આપણે ઈ તો મેળવવાનું છે કે ભાઈ થીટા બરાબર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. તો હવે આ ત્રણેયના સરવાળાની કિંમત આવી છે, પણ આલ્ફા 0 થી π/2 વચ્ચે, બીટા 0 થી π/2 વચ્ચે, ગામા 0 થી π/2 વચ્ચે. તો આ ત્રણેયનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એટલે આ ત્રણેયનો સરવાળો 3π/2 કરતા નાનો હોય તો ત્રણેયનો સરવાળો 3π/2 કરતા નાનો હોય, આના કરતા નાનો હોય, અને આવો હોય 2k + 1 પાઈ, પાઈનો ગુણિત હોય તો એક આ જ છે, અને એની કરતા નાનું અહીંયા કોણ આવે? જસ્ટ પાઈ. તો થીટા બરાબર જો આમ હોય તો બંને બાજુ tan લગાડો તો tan થીટા બરાબર આમ હોય કે tan આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, પણ tan પાઈ is nothing but 0. તો tan થીટા ની કિંમત આવે 0. યસ, સુપર એમસીક્યુ છે. નેક્સ્ટ NCERT નો દાખલો આવી ગયો લાગે, અને હકીકતમાં એવું જ છે. બે વખત એટલે બે વખત લખતા tan inverse 1/5 પ્લસ tan inverse 1/5 માઈનસ કરતા. આ બેનો ગુણાકાર 1 કરતા નાનો છે એટલે પાઈ ની કોઈ માથાજીત નથી, એટલે સીધું સૂત્ર tan inverse of x plus y 1 minus x into y. So this is nothing but tan of tan inverse. લસા લેતા 5 અહીંયા ગુણાય, 5 અહીંયા ગુણાય, 5 ને 5 10, 55 25 અહીંયા ગુણાય, 25 માંથી 1 જાય એટલે 26. અને જવાબ જોતા એવું લાગે કે આ tan π/4 આજે π/4 છે ને tan inverse 1 કરી નાખીએ એટલે છેલ્લે ફાઇનલ આન્સર સુધી મળશે. So this is tan of tan inverse 10/24 5/12 minus tan inverse 1. So tan inverse alpha minus tan inverse beta is equal to tan of tan inverse 5/12 minus 1 1 plus 5/12 into 1. સાદુરૂપ આપતા tan of tan inverse 5 minus 12 5. So this is equal to tan of tan inverse
17 આ માઈનસ છે હોપટ બહાર નીકળે અહીંયા કારણ કે આમાં તો ઇન્વર્સ કોઈ બહાર નીકળે ને અયુગ્મ વિધેય બહાર નીકળે માઈનસ tan of tan ઇન્વર્સ માઈનસ હાફના છેદમાં a પ્લસ થઈ ગયો માઈનસ બહાર કાઢી લીધા તો પ્રતિવિધિ જ્યારે અંદર હોય ને તો કે માથાથી જ નથી આમ તો આનો તમે સીધું માઈનસ હાફના છેદમાં 17 આ સ્ટેપથી લખ્યું તોય હાલ પણ આપણે એક સ્ટેપ વધારીને લખ્યું સો આન્સર ઇઝ બી સુપર નેક્સ્ટ અગેન હમણાં જે દાખલાઓ ગણ્યા હતા એવો દાખલો બીવાર આવ્યો જરાય બીવાનું નથી એડજસ્ટમેન્ટ કરતા આવડવું જોઈએ પણ આમાં છે ને આ બધા દાખલા એકવાર ગણ્યા હોય ને પછી જ એડજસ્ટમેન્ટ કરતા આવડે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ સિગ્મા r બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ આ તો હજી આ કઈ નડતું જ નથી જે છે ને એડજસ્ટમેન્ટ પેલા અહીંયા છે આન પહેલા મારે બે વડે ઉપર નીચે ગુણવું પડે તો જો આ કોઈ અહીંથી એડજસ્ટમેન્ટ થાય this is tan inverse 4r square એને હું લખીશ 4r square minus 1 plus 1 બગડો કઈ નડતો જ નથી જોજો હજી જોજો બરાબર this is 4r square એટલે કે 2r minus 1 2r plus 1 હવે આખી જમાવટ છે જો 2r plus 1 minus 2r minus 1 2r 2r cancel 1 plus 1 2 તો આખી જમાવટ અહીંયા આગળ વધે ગઈ tan inverse of 2r plus 1 minus tan inverse of 2r minus 1 sigma r is equal to 1 to infinite હવે ઇન્ફાઇનાઇટ સુધી તો કિંમત ન મૂકી શકીએ વાંધો નહીં પણ n સુધી તો મૂકી શકીએ ને અને લિમિટ તો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે જ તે એટલે ઇન્ફાઇનાઇટ સુધી પહોંચી જ ગયા આગળ હું લખું ને n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે આનો જે અર્થ છે એ આનો અર્થ થાય તો આપણે એક નવી વાત શીખવા મળે તો પહેલા 1 થી n મૂકીએ હાલો પહેલા 1 મૂકો હવે છે ને tan ઇન્વર્સ લખવાની જરૂર નથી 1 મૂકો એટલે શું આવે 3 આમાં 1 મૂકો એટલે શું આવે 1 પ્લસ એ આ આગળ tan ઇન્વર્સ ચોંટેલો છે આ તો JEE માટે તમને ઝડપથી લખવાનો વિચાર આપું છું 2 મૂકો તો 2 * 4 ને 1 5 2 મૂકો તો 3 એટલે આ કેન્સલ એટલે કે આ કેન્સલ એટલે કે છેલ્લા કૌંસનો આ એની પહેલા કેન્સલ એટલે છેલ્લા કૌંસનો આ પહેલો માણા બચશે એટલે કે tan ઇન્વર્સ ઓફ શું બચશે 2n + 1 બચશે અને આ 1 એટલે કે tan ઇન્વર્સ ઓફ 1 બચશે ધીસ ઇઝ નથિંગ બટ પાઈ બાય 2 પણ આ બીજું કાઈ નથી n છે એટલે આ સિગ્મા લાગુ પાડીને પછી આ આવ્યું છે એટલે સિગ્મા આવી ગયો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે tan ઇન્વર્સ ઓફ ઇન્ફાઇનાઇટ ઇઝ નથિંગ બટ પાઈ બાય 2 જો વ્યાખ્યાત હોય કે બોલતા કે ને અહીંયા પાઈ બાય 2 લખી શકાય 90 માંથી 45 છે 45 પાઈ બાય બોલો વરાળ ક્યાં છે આમાં અરે વાહ સુપર જબરદસ્ત દાખલાઓ છે જબરદસ્ત દાખલાઓ આપણે ગણી રહ્યા છીએ ભાઈ cos ઇન્વર્સ છે માઈનસ tan ઇન્વર્સ છે એમાં આપણે ખાવાનું નથી પણ એટલીસ્ટ જો ભાઈ tan ઇન્વર્સ થઈ જાય ને તો ફાયદો થાય એટલે cot ઇન્વર્સ ને હું લખીશ tan ઇન્વર્સ 1/√cos alpha minus tan inverse cos alpha is equal to x છે ભલે રહ્યો x સામે ચલો tan inverse minus tan inverse નું સૂત્ર tan inverse of 1/√cos alpha minus cos alpha 1 plus tan inverse 1 minus cos alpha આ કેન્સલ પણ આ જે cos alpha છે એ તો નીચે ગુણાય ને 1 ને 1 2 into under root cos alpha is equal to x અહીંયા સુધી એક સામાન્ય સાદું કરો હવે આપણે બંને બાજુ sin લગાડશું કારણ કે આપણે sin x પૂછ્યું છે તો sin x is equal to sin of tan inverse 1 minus cos alpha 2 under root cos alpha હવે આ tan inverse ને જો sin inverse માં ફેરવી નાખું તો દાખલો પતી જાય તો tan inverse ને sin inverse માં ફેરવવા માટે કાટકોણ ત્રિકોણ દોરતા કે tan inverse સાબા 1 minus cos alpha this is 2 under root cos alpha એટલે મારે કર્ણ મેળવવો પડે તો આનો વર્ગ 1 minus cos alpha all square plus 2 under root cos alpha all square બરાબર કર્ણ નો વર્ગ 1 minus 2 cos alpha plus cos square alpha કાઉન્સનું વિસ્તરણ કર્યું plus 4 cos alpha તો -2 plus 4 એટલે કે 1 plus
2 cos alpha plus cos square alpha બરાબર કર્ણનો વર્ગ. પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ કે 1 plus cos alpha all square. તો કર્ણ બરાબર આ થઈ ગયું 1 plus cos alpha. તો એનો મતલબ sin θ એટલે સાબાના છેદમાં કર્ણ. એટલે અહીંયા આપણને મળ્યું this is sin of sin inverse 1 minus cos alpha ના છેદમાં 1 plus cos alpha. તો 1 minus cos alpha અને 1 plus cos alpha આપણું સ્ટાર સૂત્ર છે. 1 minus cos alpha એટલે sin of sin inverse અંદર જ્યારે પ્રતિવિધિ હોય ને ત્યારે સીધું બહાર આવે. તો આપણો જવાબ આવ્યો 1 minus cos alpha ના છેદમાં 1 plus cos alpha. 1 minus cos alpha એટલે 2 sin square alpha by 2. આમ તો આનો સીધો જવાબ જ છે કે tan square alpha by 2. and this is star formula. તો sin square upon cos square એટલે tan square alpha by 2. He is our right answer. Next, sin inverse x બરાબર આવું હોય તો ઉકેલ મળે તે માટે નીચેનામાંથી કઈ શરતને બધી શરત એમાં છે એટલે એનો જવાબ જોવે છે. હકીકતમાં sin inverse હોય ને એની તાકાત -1 થી 1 વચ્ચે છે. તો 2 sin inverse એની તાકાત કેટલી થાય? મારી કઈક ભૂલ છે, હું ભૂલ સુધારી લઉં. તમે પણ આવી ભૂલ નહીં કરતા. મેં ભલે પહેલા સ્ટેપમાં ભૂલ કરી. ભાઈ sin ની તાકાત -1 થી 1 વચ્ચે છે. sin inverse ની તાકાત તો -π/2 થી π/2 છે. સોરી, હવે સાચું લીધું. એનો મતલબ 2 sin inverse ની તાકાત કેટલી? -π/2 થી π/2. કારણ કે આના બરાબર આ છે. બધાને 2 વડે ભાગી નાખીએ. -π/4 થી π/4. બધાને sin લગાડ. sin તો વધતું વિધિ છે આ બાજુ કલન ચોથામાં. તો a બરાબર -1/√2 થી +1/√2. તો આનો મતલબ માના અંકમાં a less than or equal to 1/√2. આ બે એક જ વાત છે. આવો ઓપ્શનમાં છે એટલે અહીંથી આ કંઈક આ જાદુ થાય છે કે પહેલેથી ઠીક થઈ ગયેલી હોય છે. શાબાશ. આ દાખલો આપણી બીએસઆમાં પણ વારે વારે જોવા મળે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ડિફિકલ્ટીમાં લાવે છે. આપણે ધીરે ધીરે ગણી નાખીએ. આને આપણે ધારી લઈએ p, આને ધારી લઈએ q. મટીરીયલ કરતા અલગ રીતથી ગણીએ. This is p. Suppose this is q. આનો મતલબ p minus q is equal to alpha. ડિરેક્ટલી આગળ વધી. હવે હું બંનેને cos લાગુ પાડું તો આ કહેવાય cos of p minus q બરાબર cos alpha. એટલે cos p cos q plus sin p sin q is equal to cos alpha. આ વિચાર એટલે આવે કે મારે જવાબમાં cos alpha જોઈએ છે અહીંયા. તો હવે મારી પાસે cos p ની કિંમત છે. જો cos p એટલે x એને લખી દો ભાઈ અલગ પેનથી. કોઈ જાતની વાત નહીં, ડાયરેક્ટ એવું કાંઈ નહીં. cos p એટલે x અને cos q એટલે y/2. તો cos p ની જગ્યાએ લખું x, cos q ની જગ્યાએ લખું y/2. sin p એટલે √1 - cos square p એટલે 1 - x square. sin q એટલે 1 - y²/4 is equal to cos alpha. તો ધીરે ધીરે આવું કંઈક આવવા માંડ્યું છે. ધીરે ધીરે જોતા જાઓ. પાછા આગળ વધીએ આપણે. કેમ કે વર્ગમૂળ છે, વર્ગમૂળ આપણને ક્યારેય ગમતું જ નથી. બંને બાજુ વર્ગ કરવાનો તો આવશે જ, પણ એક એમાં હવે છે ને પ્રેક્ટિસ થી ખબર પડે કે આ વર્ગમૂળ વાળાને ઓલી બાજુ લઈ જઈને વર્ગ કરાય. cos alpha નામ લીધું એટલે x/2 minus cos alpha all square is equal to 1 minus x square 1 minus y square. See, this looks good. વર્ગમૂળ વેલ્યુ અને એક સારું પરિણામ દેખાવા મળ્યું કારણ કે આનું વિસ્તરણ છે એ ફાયદાકારક છે. એક સાથે ગુણાય તો x² y²/4 બંને બાજુથી કેન્સલ. હવે 2 કેન્સલ. જે વધ્યું હજી એક વાર લખું માઈનસ xy cos alpha પ્લસ cos square alpha is equal to 4 minus y square
માઇનસ 4x સ્ક્વેર અને આને ગુણ્યા પણ 4. હવે આપણે ખાલી આમાં જોવાનું છે કે આપણે ભાઈ આ આવું 4x સ્ક્વેર માઇનસ 4xy લઈ આવીએ તો થાય શું આપણે જોવાનું છે. કારણ કે આપણને જે પૂછ્યું છે એની બરાબર જે આવે એ ઓપ્શન આપણે સિલેક્ટ કરી શકશું. સાદું વાક્ય 4x સ્ક્વેર છે ચાલો 4x સ્ક્વેર આની યાર ગુણાય 14 માઈનસ 4xy cos આલ્ફા આની યાર ગુણાય માઈનસ y સ્ક્વેર નું આમ લીધું પ્લસ y સ્ક્વેર મારે જે આ જોઈતું હતું એ મેં ધીરે ધીરે કરી બધું ભેગું કર્યું બરાબર નિમોની વધારાનું છે લખું તો જો આ લઈ લીધું મેં આ લઈ લીધું આ લઈ લીધું આ પર લઈ લીધું કે અહીંથી વધ્યા 4 અને આ 4 cos સ્ક્વેર આલ્ફા આમ આવે તો માઈનસ 4 cos સ્ક્વેર આલ્ફા 4 1 માઈનસ cos સ્ક્વેર આલ્ફા 4 sin સ્ક્વેર આલ્ફા ઈ ઓપ્શનમાં આપણી પાસે છે જ. સુપર દાખલાઓ આગળ વધારતા ચાલો આ દાખલો કંઈક થોડો વધારે પડતો સહેલો આવી ગયો છે કારણ કે નિયમ આવો છે કે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x હોય તો મારે π/2 લખાય તો આ તો sin ઇન્વર્સ x જ છે આનું cos ઇન્વર્સ x માં ફેરવી નાખું cosec એટલે કર્ણના છેદમાં સાબા એટલે આથી જે 3 તો આને લખી શકું પ્લસ cos ઇન્વર્સ આબા પણ 3/5 π/2 તો આ બે સમાન હોવા જોઈએ sin ઇન્વર્સ x તો cos ઇન્વર્સ x એટલે આ બે સમાન તો જ થાય x બરાબર 3 x 3 ai ટ્રિપલ માં પૂછવાનો હતો ફૂલમાં પૂછાઈ ગયો ઓકે cot મારે આગળનો સરવાળો કરવો હોય તો tan ઇન્વર્સ વત્તા tan ઇન્વર્સ હોવું જોઈએ તો cosec કર્ણ છેદમાં સાબા એટલે કે આ 4 તો આને લખી શકું tan ઇન્વર્સ 3/4 tan ઇન્વર્સ 2/3 તો આ બેનું સૂત્ર થાય કે cot of tan ઇન્વર્સ વત્તા tan ઇન્વર્સ એટલે કે tan ઇન્વર્સ of x plus y 1 minus x into y ને પાછો આ બેનો ગુણાકાર એટલે કે 3/4 ગુણ્યા 2/3 is 1/2 એક કરતા નાનો છે એટલે એક કરતા મોટો હોય તો અહીંયા પાછો આવો આવે પાઈ પ્લસ આવે જો આ ગુણાકાર એક કરતા મોટો હોય પણ એક કરતા નાનો છે એટલે વાંધો નથી 3 કરી 9 4 નું 8 9 ને 8 17 4 કરી 12 12 માંથી 6 જાય 6 તો cot of tan inverse તો ચોખ્ખી વાત છે કે આને કહેવાય cot of cot inverse obvious 6 ના 17 છે હા A is our answer. Very simple. Next. ભાઈ xyz સમાંતર શ્રેણીમાં છે એટલે કે x + z = 2y. ઓલું પણ સમાંતર ઓલું એટલે કોણ ઓલું tan inverse x + tan inverse y + tan inverse z તો મારે લખું તો આમ લખું tan inverse z or tan inverse x plus tan inverse z is equal to 2 tan inverse y. चलो અહીંયા હું સૂત્ર લાગુ પાડું તો આની tan inverse of z plus x 1 minus zx અને 2 tan inverse y ને ડેફિનેટલી લખાય tan inverse y વત્તા tan inverse y તો આથી જે tan inverse of y plus y ના છેદમાં 1 minus y સ્ક્વેર તો tan તે એક વિધેય છે એટલે કે z plus x છેદમાં 1 minus zx is equal to 2y y plus y એટલે 2y ના છેદમાં 1 minus y સ્ક્વેર. હવે x plus z ની જગ્યાએ શું લખી શકીએ આપણે 2z 2y આની જગ્યાએ લખું 2y 2y કેન્સલ એટલે આના બરાબર આ થાય 1 minus zx બરાબર 1 minus y સ્ક્વેર તો 1 1 કેન્સલ તો આપણને શું મળ્યું -zx બરાબર -y સ્ક્વેર એટલે કે y સ્ક્વેર બરાબર zx એનો મતલબ x y z હવે ભણી ગયા છો તો આ એમ કહેવા માંગે છે કે જો x y z સમાંતર એરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય x y z સમગુણોત્તર શ્રેણીમાં હોય તો એનો મતલબ ત્રણેય સમાન જ હોવા જોઈએ સો ધીસ મસ્ટ બી લાઈક ધેટ 1 1 1 2 2 2 યુ કેન સી ધેટ આ બધા વચ્ચેનો તફાવત 0 છે એટલે બધા સમાંતર શ્રેણીમાં છે આનો ગુણાકાર 4 આના વર્ગ બરાબર થાય
તો x બરાબર y બરાબર z હોવું જોઈએ. ધીસ ઇઝ વેરી ન્યૂ થિંગ બટ સુપર થિંગ. એક સાથે હજી વધારે દાખલો આ લેક્ચરમાં મોકલી શકાય, પણ પછી તમારી સ્થિરતા રહેવી જોઈએ. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જે અહીંયા પેપર સબમિટ કરાવવા આવે ત્યારે સમજાવ્યા છે. પ્લીઝ તમારી પાસે બેસ્ટ સમય છે. તમને કંઈ ખીજાવાનો ટોકવાનો કોઈ અર્થ નથી. આ લેક્ચર બધા જુઓ, આ કામમાં તો આવશે જ. આ ત્રિકોણમિતિ પ્રતિવિધિનો આ લેક્ચર જોયો હોય તો આખા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. અને ટોપ લેવલના એમસીક્યુ સોલ્વ કરવાથી ગુજકેટમાં ફાયદો થાય છે અને બોર્ડની એક્ઝામના એમસીક્યુ આવે એમાં ફાયદો થાય છે. કદાચ એવું બની શકે, હજી ખબર નથી, જો 10મા ધોરણમાં આપણી સ્કૂલનું પ્રિડિક્શન સાચું પડ્યું, આપણે કીધું હતું 10મા ધોરણમાં પરીક્ષા નથી લેવાની, એમ કદાચ આમાં એવું બની શકે એમસીક્યુ ટાઈપની પેપર સ્ટાઇલ આવી શકે, કારણ કે એક જમાનામાં 11-12 સાયન્સની એક્ઝામ એમસીક્યુ ટાઈપથી લેવાતી હતી. તો એ ઓપ્શન છે. આપણે આ બધી ધારણાઓ છે, આપણે તેમ જ ધારવાનું છે કે જે રીતે બોર્ડની એક્ઝામ લેવાની છે એમ જ લેવાની છે અને એમ જ આપણે આપવાની છે. તો આ બધા લેક્ચર જોવાથી, જે 12મા ધોરણના જેડબલઈના લેક્ચર છે એ જોવાથી આપણને ફાયદો છે. તો આ લેક્ચર જુઓ અને જેટલી પ્રેક્ટિસ થાય એટલી પ્રેક્ટિસ કરો. આ લેક્ચર જોયા પછી તમારું કામ હોવું જોઈએ કે પહેલાં એનસીઆરટી આખી ક્લિયર થઈ જાય, પછી બીએસસીનું મોર મેથેમેટિક્સ અને જેડબલઈ લેવલ 1 લેવલ 2 ક્રમશઃ થવું જરૂરી છે. તો અત્યારે લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ બીજો પણ એક લેક્ચર તમને મોકલવાનો પ્રયત્ન કરીશ બને ઝડપથી. થેન્ક યુ.